અને સર્વે તૈયારી કરો છો કે નહીં? બધા નીરસ થઈ ગયા છો? તો આ વિધાન વાક્ય વાંચવાનો કંટાળો આવે. નીચેના પ્રશ્નમાં ઓકે, પ્રશ્ન તન્નુ, વિભા, બીનુ, એલિના, ચીનુ એટલે કેટલા બધા નામ છે. ત્યારે તેમના વજન પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે ટોચ પરથી ત્રીજું કોણ છે? બીનુ એ તન્નુ અને ચીનુ. બીનુ એ તન્નુ અને ચીનુ કરતા વજનમાં ભારે છે અને વિભા કરતા ઓછી ભારે છે. જે સૌથી ભારે નથી. તો કોણ બાકી રહી ગયું? કોણ રહી ગયું? તન્નુ, વિભા, બીનુ, એલિના. બરોબર. પૂછ્યું શું છે એને? ત્રીજા નંબરે. તો પહેલાથી જ ખબર પડી ગઈ ને, પહેલા સેન્ટેન્સ થી જ ખબર પડી ગઈ કે બીનું ત્રીજા નંબરે છે. બીનું ત્રીજા નંબરે છે એ વિધાન એકલું પર્યાપ્ત છે. આ વખતે કેલેન્ડર ના ક્લોક નો એક ક્વેશ્ચન આવ્યો નહીં ની. આપણે વાત થઈ તે પ્રમાણે આવ્યો નહીં એક ક્વેશ્ચન. સાચું પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે પ્રતિબિંબ કોને કહેશો? પડછાયો. કયું લાગે છે? જો ત્રીજું તો એનું એ જ છે. આમાં તો એક પાંદડું ઓછું કરી નાખ્યું. કઈ રીતે વધ્યા પહેલું બીજું? એમાંથી ધ્યાનથી જોવાનું થાય તો મિરર ઇમેજ. મિરર ઇમેજ આ તો ઊંધું કરી નાખ્યું. એટલે આન્સર કયો આવે? બીજો આવે. આવું ને આવું શેમાં દેખાય છે? બીજામાં દેખાય છે ને આર્યું? બરાબર. કઈ આકૃતિ પ્રશ્ન આકૃતિનું સાચું પ્રતિબિંબ હશે? સાચું પ્રતિબિંબ. માર ભાઈ મોઢું એનું આ બાજુ હોય દીવાની તો એ નીચે જ રહેવાનું ને. મિરર માં ઉપર નીચે થોડી જતું રહે. બરોબર. કઈ બી પૂછે. જો એસ નો અર્થ એક્સ, હા તો થઈ જાય, મૂકી દેવાનું એબીસીડી ના અર્થો. એસ ની જગ્યાએ એક્સ, ટી ની જગ્યાએ માઇનસ. ટી ક્યાં છે? મને તો મળ્યું જ ના. યુ નો અર્થ ભાગાકાર, વી નો અર્થ વત્તા. થઈ જશે 125 ભાગ્યા 5, 25 વત્તા 18 ગુણ્યા 4, 72 ઇઝ ઇક્વલ ટુ 97. આ એમને આપ્યું હતું. નીચેના કોષ્ટકમાં 7 વિદ્યાર્થીઓ પરીક્ષામાં 6 જુદા જુદા વિષયોમાં મેળવેલ ગુણની ટકાવારી દર્શાવી. સારું કહેવાય. આ મીનૂન તન્નૂન બધે આવી જાય છે. ઉપરોક્ત કોષ્ટકના આધારે 7 વિદ્યાર્થીઓ દ્વારા જીકે માં મેળવેલ સરેરાશ ગુણ કેટલા? આટલું મોટું ટેબલ હાલતા શું કામ હશે? ખાલી જીકે નું હાલતા હોય તો 100 ના લઈ લેતા. આટલા ની એવરેજ શોધવાની. થઈ જાય સેટ. સરવાળો ભાગ્યા 7.
એના પિતાના ભાઈના પિતાનો એ સાથેનો શું સંબંધ છે? એના પિતા એટલે મારા પિતા, એ હું છું, મારા પિતા તમારા પપ્પા પિતાના ભાઈ ના કાકા એના પિતાના ભાઈના પિતા એટલે બંનેના પપ્પા મૂળ શોર્ટમાં દાદા નો એ સાથે શું સંબંધ છે? દાદા. દાદા થયા ને. આ પૈતુક પૌત્ર ટીક કરશો કે પૈતુક દાદા ટીક કરશો? પિતાનો એ સાથેનો સંબંધ, એ દીકરો છે, પિતા દાદા છે એટલે દાદા આવશે. એટલે પાછી આરુષિ આવી, હમણાં તો ગઈ હતી. આરુષિ એક સાથે તમામ વિષયોમાં મેળવેલ કુલ ગુણની ટકાવારી કેટલી છે? મળી જશે 90, 80, 90, 80, 90, 84. મળી જશે. પ્રીતિ ચિરાગ કરતા ઉંમરમાં મોટી છે એમ તો શું કરવાનું? સીતા ચિરાગ કરતા નાની છે. જ્યારે પિયુષ, આ પ્રીતિ હતી, જ્યારે પિયુષ પ્રીતિ કરતા મોટો છે તેમનામાંથી સૌથી નાનું યુવાન કોણ થયું? હા, એસ એટલે સીતા. ક્યાં પપ્પુ જેવા ક્વેશ્ચન? જ્યાં લાગુ પડતું હોય ત્યાં સરવાળા ગુણાકાર જગ્યાએ શું આવશે? પાંચ ગયા એક ઉમેર્યો, પાંચ ગયા પાંચ ગયા 11 ઉમેર્યા, પાંચ ગયા 11 ઉમેર્યા, પાંચ ગયા 11 ઉમેર્યા, બરાબર ને? તો 5 11 જ કર્યું લ્યા ચકલી. ને વિકલ્પની કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે? પ્રસ્તુતિને સમાન છે. 148 ને 841 વચ્ચે કઈ સંબંધ દેખાય છે? ઊંધું કર્યું. હા, 1 4 8, 8 4 1. તો પહેલું જ છે, બીજા એકેમાં નહીં એવું. લાગુ પડતું હોય ત્યાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચે આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરો. 7 માઇનસ કર્યા 12 ઉમેર્યા, 7 ઉમેર્યા 12 ઉમેર્યા, 7 ઉમેર્યા 12 ઉમેર્યા, 7 ઉમેર્યા એટલે એ સમજી જવાનું, આવી જશે આન્સર. જો પેપર નો આઈડિયા ના આવે પહેલેથી મીર કોઈ દિવસ આઈડિયા ના આવે. આ સવારે સર્વે સોલ્વ કરાયું ત્યારે જ મેં ના કહી દીધું કઈ ઠકાણું ના આવે, ગમે તેવું પેપર આવે. મસ્ત હતું ને પેપર. હા. ભૌતિક શાસ્ત્રમાં 7 વિદ્યાર્થીઓએ મેળવેલ સરેરાશ ગુણ કેટલા છે? ભૌતિક શાસ્ત્ર બોલે તો ફિઝિક્સ. 7 વિદ્યાર્થીઓએ મેળવેલ સરેરાશ ગુણ દશાંશ પછીના 2 અંક સુધીની સંખ્યા કેટલા છે? મળી જશે. એવરેજ જ ફાઇન્ડ કરવાની હે ને. હા ના લે, કઈ શરદી બરદી કઈ નહીં, જવા જો. મીનુ. ભારત મહારાષ્ટ્ર નાસિક. ભારતની અંદર મહારાષ્ટ્ર આવ્યું, મહારાષ્ટ્રમાં નાસિક આવ્યું.
આ હોસ્પિટલમાં કેટલી મહિલા ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે? 800 રહેવાસીઓ દીઠ એક ડોક્ટર છે. દરેક વોર્ડમાં 12 વોર્ડ છે. દરેક વોર્ડની સંખ્યા જેટલી મહિલા ડોક્ટરો છે. પહેલા એવું કે 800 રહેવાસીઓ દીઠ એક ડોક્ટર. નીચે એવું કે છે દરેક વોર્ડમાં 12 વોર્ડ. આ એક વોર્ડ છે. દરેક વોર્ડમાં 12 વોર્ડ છે. વોર્ડની અંદર વોર્ડ, જેમાં વોર્ડની સંખ્યા જેટલી મહિલા ડોક્ટરો છે. દસ વોર્ડ ધારો કે દરેક વોર્ડમાં 12 વોર્ડ છે. દરેક વોર્ડમાં 12 વોર્ડ છે, જેમાં વોર્ડની સંખ્યા જેટલી મહિલા ડોક્ટરો છે. ઓકે. 800 રહેવાસીઓ દીઠ એક ડોક્ટર છે. ના સમજાણું. બીજા ઉપરથી તો ખ્યાલ આવે. એકલું બીજું જ આવે ને, પહેલું કઈ રીતના આવે? વિધાન 2 એકલું પર્યાપ્ત આવે ને. પહેલું કઈ રીતના આવે? પહેલું ના આવે. આપો સુધારો આપો. ના ઓકે જ છે ને, જેમ વાંચો ભૂલ કરી. વિધાન 2 એકલું પર્યાપ્ત છે, બરોબર. ઓકે ઓકે ઓકે, ભૂલ હતી મારા. આન્સર જોવા ભૂલ થઈ, બરોબર છે. નીચે આપેલી મળી જશે. એટલે આવું ગોતવાનું તો ગોતી લેવાય, એ કઈ બહુ મોટી છેલ્લું છેલ્લું ચોખ્ખું દેખાય જ છે. આમાં સિમ્બોલ ની જગ્યાએ વેલ્યુ મૂકવાની. હજી સુધી તો હાવ 18 ક્વેશ્ચન એકદમ ઈઝી હતા. 7 માઇનસ કર્યા, 3 માઇનસ કર્યા, 7 માઇનસ કર્યા, 3 માઇનસ કર્યા, થઈ જાય. પત્તાની રમતમાં સામેલ અમિતા, બિલ્લુ, ચીન, દિનેશ નામના 4 ખેલાડીઓમાંથી ચીનનો ભાગીદાર કોણ છે? દિનેશ અમિતાની સામે બેઠો છે. બિલ્લુ અમિતાની જમણી બાજુ. કાં તો તમે બેઠા હો ને એ રીતે ઇમેજિંગ કરી લો. તમે દિનેશ થઈ જાઓ. અમિતા તમારી સામે બેઠી છે. અમિતા સામેની બાજુ છે, તમે દિનેશ છો. ઓકે. બિલ્લુ અમિતાની જમણી બાજુ અને દિનેશની ડાબી બાજુ બેઠો છે. બિલ્લુ દિનેશની ડાબી બાજુ બેઠો છે. બિલ્લુ અમિતાની જમણી બાજુ અને દિનેશની ડાબી બાજુ બેઠો છે. હમ એક લોચા માર્યા મેં. 1 સેકન્ડ. હમ આમ લઈ લઈએ ને. ભરો. દિનેશ પછી હા. દિનેશ અમિતાની સામે નહીં થતો.
બંને પર્યાપ્ત નહીં એવું થયું ને. નહીં થતું. બે નહીં આવતા. બે નહીં આવતા. બંને માંથી આન્સર નહીં આવતો. બંને પર્યાપ્ત નથી એવું જ આવે ને. બંને પર્યાપ્ત નથી નહીં આવતો આન્સર. ક્યાં થયું નહીં થતું સેટ કઈ રીતના થયું બોલો ફોટો મોકલો. બોલો ક્યાં આન્સર આવ્યો. માર તો ના આવ્યો. મારે તો બંને માંથી આન્સર ના આવ્યો. ક્યાં આવ્યું પણ હું એ તો કહું છું. એટલે કાં તો વિધાન એક કે કાં તો વિધાન બે પર્યાપ્ત ન જ છે. નથી પર્યાપ્ત. તે સામે બેઠો તો એ બે ની પેર થાય ને. તો ચિન્નુ નો ભાગીદાર કોણ. તો પહેલા ઉપરથી આન્સર આવી ગયો ઓકે તમે એવું કહેવા માંગો. અને બીજામાં દિનેશ અમિતાની સામે બેઠો છે. બરોબર તો કમ્પલસરી ચિન્નુ ની સામે બિલ્લુ બેઠો હોય એટલે એ સાચું થાય પહેલું. અને બીજું બિલ્લુ અમિતાની જમણી બાજુ અને દિનેશની ડાબી બાજુ બેઠો છે. તો બીજા ઉપરથી ક્યાં થાય. ના હાલું મગજમાં બેઠું ખબર નહીં કેમ. પત્તામાં આ રીતે માણસો બેઠા હોય 4 જણા આમ જ બેઠા હોય ને. બરાબર ને. આવું આવ્યું. બરાબર બંને ઉપરથી આવી જાય. બંને ઉપરથી આવી જાય. બંને ઉપરથી આવી જાય હવે સાચું થયું. પત્તા ડ્રો કરવાના હતા. બંને ઉપરથી આવી જશે. કાં તો વિધાન એક કાં તો વિધાન બે પર્યાપ્ત છે. આ ન કેમ લખ્યો હે? આ ન કેમ લખ્યો હે? કે ભૂલથી આવી ગયો હે? બંને સાચા. ભલે ધારો કે ટાઈપિંગ એરર લાગે સુધારા પર આપી દેજો. વિધાનનો તમામ હાર્મોનિકા વાયોલિન છે. બધા વાયોલિન તબલા છે. બધા તબલા વાયોલિન છે ખોટી વાત. તમામ હાર્મોનિકા તબલા છે સાચી વાત. સાચું એટલે ન છપાઈ ગયું હે કેન્સલ કરાવો તો થઈ જાય જેને ખોટો પડ્યો હોય એને. આર્યા સની કરતા મોટી છે. સની બિન્ની કરતા નાની છે. આર્યા સની કરતા મોટી છે. સની બિન્ની કરતા નાની છે. આર્યા લકી કરતા મોટી છે. આર્યા લકી કરતા મોટી છે. જે સની કરતા નાની છે. આર્યા લકી કરતા મોટી છે.
તો એટલું કન્ફ્યુઝ કરી નાખે ને અરે 5 6 આપીને. આર્યા લકી કરતા મોટી છે, જે સની કરતા નાની છે. બિન્ની આર્યા કરતા નાની છે. સૌથી મોટું આર્યા થયું. આર્યા થયું સૌથી મોટું. ખોટા ગોળ ગોળ ફેરવા. સંખ્યાઓના વર્ગ અને ઘન જે લાગુ પડતા હોય તેના આધારે કઈ જોડી પ્રતિશત સમાન છે? 10 13. આ વર્ગ નહીં કોઈનો, આ કોઈનો વર્ગ નહીં, આ કોઈનો વર્ગ નહીં. ચોથું આ ડબલ્યુ ને સિમ્બોલ મૂકવાના છે, મળી જશે. લેખક નિર્માતા ડોક્ટર ત્રણેય વચ્ચે કોઈ સંબંધ નથી, ઓકે છે. કઈ સંબંધ નહીં ત્રણેય વચ્ચે? જો ઊભી લીટીઓ ફક્ત છબીના પરિભ્રમણના આધારે. ફેરવવાની હે ને. આમ હતી, પછી આમ થઈ, પછી આમ થઈ, પછી ઊભી થઈ, આડી આવશે. લેખક એમ તો મારા ભાઈ બધું હોઈ શકે. ડોક્ટર લેખક ના હોઈ શકે? હે, ડોક્ટર લેખક ના હોઈ શકે? લેખક નિર્માતા હોઈ શકે તો શું ડોક્ટર લેખક ના હોય શકે? લેખક તો કોઈ બી હોઈ શકે. સાગરભાઈ, ઓ સાગરભાઈ, શું ડોક્ટર લેખક ના હોઈ શકે? હું પૂછવાનો જવાબ તો આપ. લેખક અને નિર્માતાની ફિલ્ડ એક જ છે એવું કોણે કીધું? જરૂરી થોડી છે. એવું કોણે કીધું? ને મેં તો કોઈ જોયો નહીં કે જે ડાયરેક્ટર હોય એ રાઇટર બી હોય. ભાગ્યે ત્રણેય ને કોઈ લેવા દેવા નહીં. ના સુધરે, મગજનો વેમ કાઢી નાખજો. મને મોકલ્યું તું કોકે. પ્રિયેશ ના સગા ભાઈ. પ્રિયેશ, એક સેકન્ડ હો, ચાલુ રાખજો. એક સેકન્ડ, એક સેકન્ડ. ક્યાં ગયા લેખક નિર્માતા? મને ખબર જ હતી આ લેખક નિર્માતા ભૂલ કરી દેશે અમુકે. આપો સુધારો, બીજું શું? પણ શું સુધારો આપવાનો? ધૂળ સુધારો આપવાનો એમાં? પ્રિયેશ ના એટલે કે મારા. પ્રિયેશ હું જ છું, મારો સગો ભાઈ. હું મારો સગો ભાઈ ની પત્ની એટલે કે મારા ભાભી. ભાઈ, ભાભી. હું પત્નીના સસરા એટલે પપ્પા. સસરાની પત્ની એટલે મમ્મી નો પ્રિયેશ સાથે શું સંબંધ થાય? મમ્મી થાય. એ આવા ક્વેશ્ચન કેટલા બધા પૂછ્યા લે. હા વાહિયાત ક્વેશ્ચન. હજી સુધી એક ક્વેશ્ચનમાં થોડોક અટક્યો છું. 28 માંથી 27 માર્ક્સ આવે એવા છે. 19 23, 4 નો ગેપ છે. કાં તો 4 નો તો ઠીક, પણ અવિભાજ્ય સંખ્યાઓ દેખાય છે. લખ્યું જ છે ને ક્વેશ્ચનમાં, ફક્ત અવિભાજ્ય મળી જશે. 100 ઉડે, 76 ઉડે, 64 ઉડે, છેલ્લામાં ના ઉડે. થઈ જ જાય ને, આ શું કામ ના થાય? ચોથા નંબરનો. એક ગામની વસ્તી દર વર્ષે 6% વધી રહી છે. જો તેની હાલની વસ્તી 40,000 હોય તો 2 વર્ષે તે કેટલી થશે? 40,000 માં 6% વધ્યા એટલે 40,000. 400 ગુણ્યા 6 2400. આટલા થઈ ગયા. હવે આના પાછા 6% ફાઇન્ડ કરવા પડે. ગુણ્યા 1.06 કરી નાખો, કાં તો ગુણ્યા 6 કરી નાખો, પછી ઉમેરી દેજો આમાં. 10 સંખ્યાઓનો સરવાળો 640 છે તો તેમની સરેરાશ 64. જો એની ઊંચાઈ બીની ઊંચાઈ કરતા 6% વધુ હોય તો એની ઊંચાઈ કરતા બીની ઊંચાઈ કેટલા ટકા ઓછી છે? ભણાયેલું છે તમને. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24. 6 * 6 = 24.
બોલો કઈ રીતના કરશો આર્યું? આ મેથડ શીખવાડેલી. બોલો કઈ રીતના કરશો? મેથડ શીખવાડી હતી. બાકી આવું કઈક ફોર્મ્યુલા ભણ્યા હતા. આ રીતે આવે આન્સર? આ રીતે આન્સર આવે વચ્ચે નીચે પ્લસ કરવાનું? એવું એક ફોર્મ્યુલા બી શીખવાડ્યું હતું. ભૂલી ગયા કે શું? બોલતા બી નહીં તમે તો. પેલું એ 100 પ્લસ ઓર માઇનસ એ એવું કઈક હતું. એક દુકાનદાર 22% નફો. ડાયરેક્ટ કરજો ફોર્મ્યુલા વગર. એ જાતે જ થાય લે, એ સમજાવવું અઘરું છે. એક દુકાનદાર 22% નફો, એ પેલી રીતે વિચારવું પડે કે 100 ની વસ્તુ 20% નફો લઈને વેચી 120 રૂપિયામાં. હવે 120 ઉપર 20% માઇનસ કરું એ રીતનું. આ ઉપરવાળો ક્વેશ્ચન તો કરાયેલો જ છે 33 નંબરનો તમને. એક દુકાનદાર 22% નફો ધ્યાનમાં રાખીને એક વસ્તુ કિંમત અંકિત કરે છે. એ કિંમત પર 10.5% ડિસ્કાઉન્ટ આપે છે. 10.5%. 122 ના 10% ગણો ને એટલે 12 રૂપિયા. અડધો રૂપિયો. 12. 13 રૂપિયા માઇનસ કરવું 109 આવે. 109 સમથિંગ આવે એટલે 9% આવે લગભગ. એક્ઝેક્ટ નહીં પણ 9% આવે. સમથિંગ આ 13 જેટલું આવે. એટલે આમાંથી 13 જાય એટલે આ 109. બરાબર ને? 11 15 √5 આવડે હાર્યું? આ શું છે? એક 111 1 આવું થાય. કેમ મારા આન્સર ના આવ્યો? મારા આન્સર કેમ ના આવ્યો? શું કરવાનું આમાં? શું ભૂલ કરી મેં? ભૂલ શું કરી? બોલો સાગરભાઈ, સાવનભાઈ, શું કરવાનું છે? પહેલા સ્ટેપમાં શું ભૂલ કરી? આ તો અહીંયા એક આ ભૂલથી છપાઈ ગયું લાગે. 11 વધારાના લાગે છે. તો આન્સર એ આવી જાય. 11 ડબલિંગ થઈ ગયા હોય એવું લાગે છે. સુધારો આપો બીજું શું. ટોમે ડઝન દીઠ 340 ના દરે 20 ડઝન રમકડા ખરીદ્યા. તેણે દરેકના 33 ના દરે વેચી દીધા. 33 × 12 કરો ને. 396. 340 માં ખરીદ્યા, 396 માં વેચ્યા. 56/340. આઈ જાય આન્સર?
મળી જાય આન્સર, કઈ બહુ મોટી વસ્તુ નથી. એવી ન્યૂનતમ સંખ્યા શોધો જેને 1100 માં ઉમેરવામાં આવે. બધી ઉમેરીને જોઈ લેવાની. 1115 ના ઉડે, કોઈ દિવસ ના ઉડે, ખોટી વાત. 1118 56 વડે ઉડે કે ના ઉડે જોઈ લેવાની. એ તો ઉમેરતા ઉમેરતા જોતા જાઓ. શું કેવું? ઇઝ અ ઇઝી ટાસ્ક, પણ ઓપ્શન એપ્રોચ. 50 સંખ્યાઓની સરેરાશ સંખ્યા 35 છે. 50 સંખ્યાઓની સરેરાશ સંખ્યા 35 છે. જો બે સંખ્યાઓ 36 ને 40 કાઢી નાખવામાં આવે તો 50 ગુણ્યા 35, બે કાઢ નાખી. 36 ને 40 કાઢ નાખી. ટોટલ 76 કાઢ નાખ્યા. શું આવશે? આજે ટોટલ આવ્યું 50 ગુણ્યા 35 185. એમાંથી 76 માઇનસ કરી નાખો, જે આવે ને 48 વડે ભાગી નાખો. બરાબર ને? ઓકે છે ને? પેલા પેપર કરતા આનું મેથ્સ રીઝનિંગ વધારે ઈઝી છે. શું કેવું? અહીંયા 1750 આવશે. એ જોઈ લેવાનું, એવી ભૂલ ના થઈ જાય. મનીષે 14,260 માં એક એસી ખરીદ્યું. ઓ તો આટલું સસ્તું. તેના પરિવહન માટે 380 ચૂકવ્યા. 14,260 પ્લસ 380, પછી 1,560 થઈ જાય. એટલે એવો ને એવો ક્વેશ્ચન. જે આવે 0 4 6 4 1. 15,850 માં વેચ્યું. આ માઇનસ કરી નાખો અને 14,640 વડે ભાગી નાખો. અવિભાજ્ય સંખ્યાઓની જોડી. 181 197 જોઈ એક વડે ભાગી જોવાનું, બે વડે. એક ક્યાં, બે 3 વડે જુઓ, ભાગી જુઓ. પેલું 3 વડે નહીં ઉડતું, બીજું 3 વડે. 18. 3 વડે નહીં ઉડતું. 4 5 6 7, 7 વડે ઉડાડી જુઓ. 7 દુ 14, નહીં ઉડતું પેલું. બરાબર 5 7 8 9 10 11 11. 12 13. 13 એકા 13. 14 15. હમ 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 10 16 17. કોના વડે ઉડે? 181. 181 ને 97 કોના વડે ઉડે? આમ ટાઈમ માગી લે, છેલ્લે ગણવાનું આવે ક્વેશ્ચન. આટલું 10 સેકન્ડ મગજમાં બોલ્યા એટલે ખબર તો પડી ગઈ. 197 શેના વડે ભગાશે? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. કોના વડે ભગાશે? એટલે બોલો. તમે થોડા ગણતા જ નહીં, બોલતા નહીં. 23 24 25 26 27 27. નહીં મળી રહી વેલ્યુ મને. પહેલી ત્રીજી ચોથી નહીં મળી રહી. 3 વડે ભાગવું. મળી કોઈને વેલ્યુ મળી? બોલો ને યાર, કોઈક તો બોલો. શેના વડે ભગાશે? 181 197 173 179.
ત્યારે સ્કીપ કરી નાખ્યો હતો, હું પોતે સ્કીપ કરીને આગળ જ વધુ છું. પણ આ તો પૂછી લઉં આન્સર કોના વડે ભગાય છે. જોયું કરી બીજ આવે એટલે હું નાની પાડતો કોના વડે ભગાય મારે જાણવું છે. કેમ કે હું છેક 25 સુધી 20 સુધી પહોંચી ગયો, 20 સુધી નહીં ભગાતું વારી. પહેલી કિંમત કોઈ નહીં ખબર, કઈ નહીં. જો એક સામાન્ય સંખ્યાની સરેરાશ 157 ડિવાઈડ થતો તો 181 કયું ડિવાઈડ થાય, હું જ પૂછું. જો એક સામાન્ય સંખ્યાની સરેરાશ તે સંખ્યાના 50% ને તે જ સંખ્યાના 20% 340 થતા હોય થઈ જાય. એટલે એમ જ ક્યાં મોટી વસ્તુ. તે જ સંખ્યાના 20%. 17 ગુણ્યા 11 187 થાય. 187 થાય. 27 ગુણ્યા 11 ના થાય, બહુ મોટી વેલ્યુ થઈ જાય. 297 થાય. એમ ગપ્પા ના મારીશ, ઠોકમ ઠોક ના કરીશ. કોઈ એક સંખ્યાની સરેરાશ તે સંખ્યાના 50%, આના 50% લઉં 300, અને તે જ સંખ્યાના 20% તે 340 થતા હોય. કોઈ એક સંખ્યાની સરેરાશ તે સંખ્યાના 50%. આવો ક્વેશ્ચન આવે, કોઈ હાર્યો ક્વેશ્ચન? આ તો ભાગીને જ લાવવો પડે, બીજો કોઈ રસ્તો નહીં. બોલી બોલીને જ કરવો પડે આ રીતે મગજમાં. જેટલા ફાસ્ટ ઘડિયા બોલી શકો એટલું ફાસ્ટ થાય. 1 થી 30 નો ઘડિયો જેટલી ફાસ્ટ બોલી શકો એટલું થાય. 20% 340 તો 100% કેટલા થાય? તે જ સંખ્યાના 20% 340 હોય, તે સંખ્યાના 50%. થોડું કન્ફ્યુઝ કેમ થઈ ગયા જેમ જેમ હાંજ પડે એમ. જો એક સામાન્ય સંખ્યાની સરેરાશ તે સંખ્યાના 50% અને તે જ સંખ્યાના 20% એ 340 હોય. તે સંખ્યાના 50% અને તે જ સંખ્યાના 20% એટલે 120 એ 340 હોય. આય ના થયો યાર મારથી, કેમ ભૂલ થઈ? નહીં થતો. હા, હું 40-41 માં અટક્યો, હજી સુધી નતો અટક્યો. 40-41 માં અટક્યો. બોલને હે, કેમ ભૂલ પડી યાર? ગુજરાતી બોલવામાં કેમ ભૂલ પડી? બોલ પણ એમ સર સર ના લખે, જવાબ બોલ. પહેલો ક્વેશ્ચન હતો પણ જેવું ખબર પડે હું અટકું જ નહીં. મને ખબર પડી ગઈ કે હું અટકું, હું છોડીને આગળ વધી જાઉં. જરી કે ટાઈમ ના બગાડું. એ સંખ્યા પણ લો, તેના 50 અને 50%ના 20. એ સંખ્યા પણ લો 600. એક સામાન્ય સંખ્યાની સરેરાશ તે સંખ્યાના 50% ને તે જ સંખ્યાના 20% 900 ને 1120 ભાગ્યા 3, 340. તો તે સંખ્યા કઈ? જો એક સંખ્યાની સરેરાશ એ સમજાણું, આન્સર આવી ગયો નો ડાઉટ. પણ એને
એવું ક્યાં કીધું કે પોતે બી હોય એમ? એક સામાન્ય સંખ્યાની સરેરાશ તે સંખ્યાના 50% અને તે જ સંખ્યાના 20%. હવે પોતાનો ઉલ્લેખ ક્યાં કરે છે? પોતાની બી તો વાત કરવો જોઈએ ને. હા, તે કીધું એ મને આઈડિયા આવી ગયો, ખ્યાલ આવી ગયો. આપો, સુધારો આપો. એક ખેલાડી 54 સેકન્ડમાં 555 મીટર ગણી નાખો ને યાર. 555 ભાગ્યા 1000 એટલે કિલોમીટર ને સેકન્ડ 54 3600 કરી નાખો એટલે કલાકમાં જતું રહેશે. સાદુરૂપ આપી દેજો. આ પેલું ફોર્મ્યુલા 528 નો ઘન માઇનસ પ્લસ 356 નો ઘન 528 નો ઘન ભૂલ કરી શું? કેમ ભૂલ કરી એવું લાગે? આ માઇનસ અહીંયા આવવું જોઈતું હતું ને. તો આન્સર આવશે મારો, બાકી નહીં આવે. સ્ક્વેર વાળું મૂકવું પડશે. મૂકી દઈશ, એનો મને કઈ વાંધો નહીં. પણ આવું પૂછવા માંગતા હશે એ રહ્યા. આવું પૂછવા માંગતા હશે ને. a ક્યુબ પ્લસ બી ક્યુબ એનું ફોર્મ્યુલા મૂકીશ. a ક્યુબ માઇનસ બી ક્યુબ શું ફોર્મ્યુલા યાદ છે? ફોર્મ્યુલા યાદ છે કે નહીં યાદ? શું હતું a ક્યુબ પ્લસ બી ક્યુબ નું ફોર્મ્યુલા? a ક્યુબ પ્લસ બી ક્યુબ ફોર્મ્યુલા યાદ છે? a પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. અને પહેલાનું a માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. આવું જ હતું. સાદુરૂપ આપવું પડશે હવે. ભૂલ ના કરે. નીચે હે એવું ને એવું જ રાખો. નીચે જેવું છે એવું ને એવું જ રાખો. એટલે ઓકે 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 ઓકે, બરોબર છે એવું જ રાખીએ આપણે. ક્વેશ્ચન નહીં સુધારો. નીચે છે. અહીંયા અહીંયા બી પ્લસ છે. હવે નજર ગઈ 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 ગઈ. એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર અને ઉપરની બાજુ એ ક્યુબ પ્લસ બી ક્યુબ. એટલે પેલું ઉડી જશે એટલે વધશે એ પ્લસ બી ખાલી, એટલે 884. હા, પ્લસ નતું દેખાણું. હતું હતું હતું, મને લાગ્યું ક્વેશ્ચનમાં ભૂલ છે. આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ. લાગ્યું મને, આટલું મોટો તો ક્વેશ્ચન થાય નહીં. તો સી નું મૂલ્ય એ જેમ બી જેમ સી. એ ની બી ની કિંમત મૂકી દેવાની સી ના ફોર્મમાં. એ ભાગ્યા બી 3/5, બી ભાગ્યા સી 5/7, એ ભાગ્યા સી 3/7. એ બરાબર મૂકી દો 3c/7. બી બરાબર મૂકી દો 5c/7 પ્લસ 5c = 78. સાદુરૂપ આપી દેજો, સી ની કિંમત મળી જશે. અપૂર્ણાંકમાં અંશ અને છેદનો સરવાળો 65 છે. 65 થાય 65 થાય છે. 65 નહીં 68 થાય, કેન્સલ. જો અંશમાં 2 ઉમેરવામાં આવે 28, એ છેદમાં 2 બાદ કરવામાં આવે 37. એટલે કઈ ઉડે જ નહીં. અંશમાં 2 ઉમેરવામાં આવે, છેદમાં 2 બાદ કરવામાં આવે, ઉડે જ નહીં.
અંશમાં 2 ઉમેરવામાં આવે, છેદમાં 2 બાદ કરવામાં આવે, ઉડી જાય. સમાંતર શ્રેણી -5 -0.5 4 4.5 ઉમેર્યા 4.5 ઉમેર્યા 4.5 ઉમેર્યા 11મું પદ ફાઇન્ડ કરવાનું ને. કરી નાખો ને, કેટલી વાર લાગશે? 4.5 ઉમેરતા ગયા એટલે 9 આયા. હા, 8.5 ને 9 ઉમેર્યા. 9 9 ઉમેરતા જાઓ. કાં તો એક પદ લાવી દો ને, પેલા 4.5 ઉમેર દઉં. આ ત્રીજું પદ હે ને? 9 ઉમેર્યા 13 22 31 40. પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું. રોકીએ 2400ની અંકિત કિંમતનો એક શર્ટ ખરીદ્યો હતો. સારું કહેવાય. 10% કેસીને કેટલા નાણાં આપ્યા છે તે શોધો. માઇનસ કરી નાખો ને, 10%, 240 એટલે 2160. જો ABC 4:5:9 હોય તો A + B + C ભાગ્યા C નો ગુણોત્તર બરાબર. તો 9 9 18 ભાગ્યા 9 2/1. 1/4p. તફાવત માઇનસ કરી જોઈ જુઓ ને. સમાંતર શ્રેણી છે, બાદ બાકી કરશો તો મળી જશે. બાદ બાકી કર્યું, -1. A³ ફોર્મ્યુલા મૂકી દેજો ને, થઈ જશે. 50માં નહીં પડતો હું. એક વ્યક્તિએ 24 km/ની ઝડપે ટ્રેન મારફત અંતર કાપ્યું અને 5 ની ઝડપે પરત ફરી 5 કલાક સમય લાગ્યો હોય તો અંતર શોધો. 24 કિલોમીટરની ઝડપે ટ્રેન મારફત ચોક્કસ અંતર કાપ્યું, ઝડપે ચાલીને પરત ફરી. હમ 24 ની ઝડપે ગઈ, 5 ની ઝડપે પાછી આવી. પેલું ફોર્મ્યુલા કઈક હતું, યાદ છે? એવરેજ સ્પીડ માટે. એવરેજ સ્પીડ માટે યાદ છે કોઈને? એવરેજ સ્પીડ મળી જાય, ટાઈમ છે તો ડિસ્ટન્સ મળી જશે. સમજાણું? 51 નંબર. એક કાર્ય પૂર્ણ કરવા માટે સલમાનને 6 દિવસ ને રણવીરને 8 દિવસનો સમય લાગે છે. સલમાન રણવીરને 48 લીધા. એ સાથે જોડાયા ત્યારે કાર્ય 3 દિવસમાં થઈ ગયું હતું. અમીરને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી? પહેલા તો ત્રણેયના દિવસ ફાઇન્ડ કરી લો. આમિરના દિવસ ફાઇન્ડ કરી લો. 8 ને 6 8 ને 6 14 ભાગ્યા 48. 16 ભાગ્યા 48, 14 ભાગ્યા 48, 2 ભાગ્યા 48, 1 ભાગ્યા 24. 24 દિવસ. 6 8 24 દિવસ. એટલે શું કહેવાય, ભાગી નાખો. અમીર તેમની સાથે જોડાયો તો 3 દિવસમાં થઈ ગયો, તો અમીરને કેટલી રકમ ચૂકવવામાં આવી હતી? બરાબર. તો ટોટલ પૈસા આના વડે ભગાઈ જશે. એફિશિયન્સીમાં ઊંધું થશે ને, એફિશિયન્સીમાં ઊંધું થશે. બરાબર.
એટલે ધારો કે તમે એ રીતે બી વિચારી શકો, આમિરને પૈસા આપી દો, ધારો કે 600 રૂપિયા આપ્યા, તો આના ગુણ્યા 4 આને મળે 2400, બરોબર. અને આના ભાગ્યા 3, એટલે આના ગુણ્યા 3 એટલે 1800. સરવાળો કરી જુઓ, 4200 ને 600 4800 થઈ ગયા. ઓપ્શન એપ્રોચ કરી નાખો પછી. હા મળી ગયું, પછી ઓપ્શન એપ્રોચ કરી નાખો. સમજાણું શું કર્યું મેં કે ના ખબર પડી? ખબર પડી ખરી? શું કર્યું? નીચે વાળું એક મિશ્રણમાં 8:5 ગુણોત્તરમાં દૂધ અને પાણી છે. બે મિશ્રણમાં 6 લીટર પાણી ઉમેરવામાં આવે તો ગુણોત્તર 8:9 બને છે. ડી ભાગ્યા પી ઇઝ ઇક્વલ ટુ 8/5. કેટલું ઉમેર્યું પાણી? 6 લીટર ઉમેર્યું તો 8/9 બન્યું. બે સોલ્વ કરવા પડે. નથિંગ એની ઓપ્શન. ત્રિજ્યા આપી, પડ્યું 5 સેકન્ડમાં 10 આંટા ફરે છે, બરાબર. સેકન્ડ એટલે ટાઈમ આપી દીધો. 5 સેકન્ડમાં 10 આંટા. આંટા ઉપરથી તમને મળી જાય એનું ડિસ્ટન્સ. 2πr ફરે ને, 2πr ફરે એટલે 5 સેકન્ડમાં 2πr ફરે એ પ્રમાણે ગણી નાખો, વાહનની ઝડપ મળી જશે. સોલ્વ કરી નાખો ને કે ના મૂલ્ય માટે. 55 શું કર્યું? બે સોલ્વ કરી નાખો તો કેની કિંમત નહીં મળી જતી? આમાંથી કાં તો શું કહેવાય, સંપાત રેખાઓ એટલે શું કહેવા માંગે છે? સિમિલર રેખાઓ એવું થયું ને? સંપાત રેખાઓ એટલે સિમિલર રેખાઓ, એટલે કાં તો બંનેને એક જ જેવું ફોર્મ્યુલા બનાવી દેવું પડે. આને 6 વડે ગુણી નાખો અને 5 વડે ગુણી નાખો, પછી આરી કિંમત સરખી કરી દઈશ. પહેલા બંનેને આ કિંમત સરખી કરીશ, પછી આ સરખી કરીશ, એટલે કે ની કિંમત મળી જશે. થોડો મોટો ક્વેશ્ચન થાય, કર્યો તો કરજો પ્રયત્ન. સ્ટોપેજ ને બાદ કરતા બસની ઝડપ 72 છે, સ્ટોપેજ સહિત તેની ઝડપ 60 છે. બસ પ્રતિ કલાક કેટલી મિનિટો માટે ઊભી રહે છે? બોલો. આ તો ખબર પડે એવો છે. આ ખબર પડી જાય. મતલબ 1 કલાકમાં 72 કિલોમીટર કાપ્યા વિથ સ્ટોપેજ. સ્ટોપેજ નતા 1 કલાકમાં 60 કિલોમીટર કાપ્યા, બરાબર. કઈ રીતના કરશો બોલો? સમજાવો, ક્વેશ્ચન બહુ મસ્ત છે. બોલો બોલો બોલો. કેવી રાશિ મૂકીને કઈ રીતે? કઈ રીતે? એક મિનિટમાં 1.2 કિલોમીટર કાપતું હતું, એની જગ્યાએ થઈ ગયું 1 મિનિટમાં 1 કિલોમીટર, બરોબર. કહેવાનો મતલબ એવો છે કે એને 0.2 નો ગેપ પડે છે. કેટલી સ્પીડ કપાણી? 12 ની સ્પીડ કપાણી.
કાં તો ઓપ્શન એપ્રોચ ઉપરથી વિચારો. કયો રસ્તો કાઢ્યો? બોલો બોલો, તમે રસ્તો કાઢીને આપો મને. હેલો આનો રસ્તો કાઢીને આપો. કેમ આન્સર નહીં બોલતું કોઈ? કોઈ જોડે રસ્તો નહીં આનો? તમે જતા જશો ઘણી જગ્યાએ, તમે ગણતા જશો સ્પીડ. એક્ટિવા લઈને જાઓ તોય તમે ગણતા હશો. મારે ભાઈ 1 કલાકમાં 72 કિલોમીટર કાપ્યું એને, બરોબર. પછી 1 કલાકની અંદર 60 કિલોમીટર, મતલબ 50 મિનિટની અંદર એને 60 કિલોમીટર કાપ્યું, એવું સમજી લો. તો 6/5 થયું 1.2. 1.2. આમ વિચારો તો આમ વિચારો, આમાં મિનિટ બાદ કરીને જોઈ જુઓ. એની સ્પીડ ઓકે જ હતી, પણ એ પાછળના 1 કલાકની અંદર 60ની સ્પીડ આવી એની, એટલે 1 કલાકમાં એને 60 કિલોમીટર કાપ્યું. તો ખરેખર એની બસ તો 50 મિનિટ જ ચાલી. તો 50 મિનિટની અંદર 60 કિલોમીટર ચાલી. કેમ કે પહેલા અને પછી બસની સ્પીડ તો સરખી જ હતી. પહેલા અને પછી બસની સ્પીડ તો સરખી જ હતી. કાં તો 10 મિનિટ હજી ચાલશે, ઊંધું વિચારીને જુઓ. કાં તો 10 મિનિટ હજી ચાલશે, તો એ રહ્યો કાપી લેશે એટલું અંતર. સમજાણું બોલ્યો? પડી ખબર કે ના પડી? આદર્શ, હે ભાવિન, હે સાગર, ખબર પડી? બોલ્યા નહીં કોઈ. સમાંતર રેખાઓ થોડી 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 ક્યાં, કમ્પ્લીટ તો સમજાવી ચકલી. સમાંતર રેખાઓ એટલે પેરેલલ. પેરેલલ એટલે બે ના ફોર્મ્યુલા સરખા જ આવશે, એટલે બે કિંમત એકબીજાને છેદે નહીં એ રીતે. પ્રયત્ન કરજો એનો એની એ જ રીતે. એમાં પડતો નહીં બહુ. 10 વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષકની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. 10 વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. એટલે 11 જણાની ઉંમર 11 × 16 પ્રમાણે 176 વર્ષ છે. જો વર્ગ શિક્ષકની ઉંમરને બાકાત રાખવામાં આવે તો 10 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 2 વર્ષ ઓછી થાય, મતલબ કે 14 થાય, એટલે કે 140 થાય. તો ટીચર 36 વર્ષના છે. એ એક કામ 15 દિવસમાં, બી એક કામ 20 દિવસમાં, બંને સાથે મળીને 6 દિવસ કામ કરે. 30, 40, 50, 60. સાત ભાગ્યા 10 કામ પતી ગયું. 1 - 7/10 એટલે 3/10 કામ બાકી રહ્યું. કરાયેલું ક્વેશ્ચન છે. એક ટાંકીનો 2/5 ભાગ પાણીથી ભરેલો છે. 36 લીટર પાણી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે ખાલી થઈ જાય. આટલો ભરેલો, 5 હતો, 2 ભરેલો, ત્યારે 36 લીટર પાણી બહાર કાઢ્યું ત્યારે તે ખાલી થઈ જાય. મતલબ આ 36 હતું, મતલબ 1/18 છે. તો ટાંકીની કેપેસિટી 90 લીટર. એટલે શોર્ટમાં કહીએ તો 60 ક્વેશ્ચન તમને કરાવતા 1 કલાક થયો, તો જાતે સોલ્વ કરતા 50 મિનિટ થાય. એમાંય હું 3 ક્વેશ્ચનમાં અટકાણો, બાકી એક્ઝામમાં અટકાવું નહીં, છોડી દઉં. બાકી 54 થી 55 માર્ક્સ સાથે 50 મિનિટની અંદર ક્વેશ્ચન પૂરા થઈ જાય. ઓકે, ચલો, જય માતાજી. મેથ્સના રિમેનિંગ